નમસ્કાર મિત્રો, હું ધવલ આહિર આપ સૌનું સ્વાગત કરું છું. આજે 11મી મે 2025 આજે મધર્સ ડે છે. તો દેશ વિદેશમાં અને ગુજરાતમાં માતાઓ વિશે આજની તારીખમાં ઘણું બધું લખાયું હશે અને ઘણું બધું લખાતું આવે છે. પરંતુ મને એક અમર કવિની અમર રચના, કવિ બોટાદગઢની માતૃ વિશેની એક રચના, અદ્ભુત રચના કે જે સમયમાં માતાઓ વિશે આટલું બધું આપણને લખાણ મળતું નહોતું, એ સમયની આ અમર કવિની અમર રચના એટલે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. તો આપ સૌ સમક્ષ હું રજૂ કરીશ જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. આ મીઠા મધુને મીઠા મેં હુલાર લોલ, આ મીઠા મધુને મીઠા મેં હુલાર લોલ. અને ઈથી મીઠી છે મોરી માત રે જનનીની, આ જોડ સખી નહીં જડે રે લોલ. અજી જનનીની આ જોડ સખી નહીં જડે રે લોલ. આ પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. અને જગથી જુદેરી એની જાત રે જનનીની, આ જોડ સખી નહીં જડે રે લોલ. અજી જનનીની આ જોડ સખી નહીં જડે રે લોલ. અમી ભરેલ એની આખડી રે લોલ, આ અમી ભરેલ એની આખડી રે લોલ. અને વાલથી ભરેલા એના વેણ રે જનનીની, આ જોડ સખી નહીં જડે રે લોલ. અજી જનનીની આ જોડ સખી નહીં જડે રે લોલ. હાથ ગૂથેલ એના હીરના રે લોલ, હાથ ગૂથેલ એના હીરના રે લોલ. હૈયું હેમતની હેલ રે જનનીની, આ જોડ સખી નહીં જડે રે લોલ. અજી જનનીની આ જોડ સખી નહીં જડે રે લોલ. જગનો આધાર એની આંગણી રે લોલ, આ જગનો આધાર એની આંગણી રે લોલ. અને કાળજામાં કંઈક ભૈરા કોડ રે જનનીની, આ જોડ સખી નહીં જડે રે લોલ. અજી જનનીની આ જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુને મીઠા મેં હુલાર લોલ, આ મીઠા મધુને મીઠા મેં હુલાર લોલ. અને ઈથી મીઠી છે મોરી માત રે જનનીની, આ જોડ સખી નહીં જડે રે લોલ. એજી જનનીની આ જોડ સખી નહીં જડે રે લોલ.